કોંગ્રેસ વાળા કઈ કરતા જ નથી. પૈસા જ નથી. સાહેબ, આપ એક શિહોરના જાગૃત નાગરિક છો અને પત્રકાર, વરિષ્ઠ પત્રકાર છો અને લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છો, ત્યારે તમે તમારા વોર્ડમાં જે 8 નંબર વોર્ડ આવેલો છે, તો એ વોર્ડમાં તમારે ચૂંટણી લડવાની છે કે વિકાસના કામ થયા છે કે નથી થયા, એ બાબતથી આપ શું કહેવા માગો છો? નમસ્કાર, હું શિહોર વોર્ડ નંબર 8નો રહેવાસી. મારું નામ હરીશ પવાર. શિહોર ને કંસારા બજાર વોર્ડ નંબર 8 એટલે ભદ્ર વિસ્તાર કહેવાય છે, પરંતુ છેલ્લા પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, ભલે ભાજપના ગઢ તરીકે ઓળખાતો હોઈ શકે નેવર, પણ છેલ્લા જોતા 2009થી 2009-10ની અંદર જે કંસારા બજારની અંદર જે બારોટ શેરીથી લઈને એකිન્સાપીર સુધી જે બ્લોક નાખવામાં 48 લાખના બ્લોક નાખવાના, 48 લાખના, વિચારો તમે. એ 48 લાખના રોડ બ્લોક માટે રોડમાં બનાવ્યા ને છેલ્લા 14 વર્ષથી કામ નથી થયું. બ્લોક નખાણા, 48 લાખ વપરાઈ ગયા, રોડે થઈ ગયા, પણ 3 ટર્મ આવી ગઈ. 3 ટર્મ આવવા છતાં આજ સુધી જેટલા ચૂંટાયેલા હતા તે તમામે કોઈ આ રોડની કોઈ માવજત કરવામાં આવી નથી. જેને કામ કર્યા છે. સાહેબ એક મિનિટ, આ 3 ટર્મ જે આવી એ ટર્મમાં કોની સત્તા હતી? ત્યારે સત્તા પર ભાજપ જ બેઠી હતી. એમાં દુઃખની વાત એ છે, જેવી કઈ જે કોઈ પણ ચૂંટાયેલા છે બજારનું ધ્યાન નથી રાખ્યું. જે નરી આંખે દેખાય છે ઉપરના સંગઠન કે શિહોર કંસારા બજાર એ બીજા ભાજપનો ગઢ કહેવાય, ખાડિયા વિસ્તાર કહેવાય, કહી શકાય છે, 100% કહી શકાય છે. પણ પોતાના વિસ્તારના પોતાના અંગત કામની અંદર જે ગ્રાન્ટો આવે, શેરી ગલ્લા ખાંચા ગલી સગા વાલા સ્નેહોના, એમાં જ વિકાસના કામ છે. મુખ્ય રોડ પર કામ થયા નથી. તમે આજની તારીખમાં તમે એ રોડની અંદર બ્લોકની અંદર ઠેઠર ઉખડી ગયા છે, ગટરો ઉભરાઈ રહી છે, મેનોલો ઉઘડી રહી છે. ત્યારે શિહોરના જે તાંબા પિત્તળનો જે વિકાસ ઉદ્યોગ જ્યાં છે, તમાકુની જે ફેક્ટરીઓ ત્યાં છે, ત્યાં આ વિકાસની અંદર અમારો અહીંયા વાહન ડૂબી રહ્યા છે, એક્સિડન્ટો થઈ રહ્યા છે. તો જે કોઈ ચૂંટાયેલા હતા આજ સુધી આ બજારનું કામ નથી થયું. અને તમે આજની તારીખમાં તમને વિડીયો તમને મેં મોકલ્યો છે, તમે જોઈ શકો છો કે અમારા બજારની હાલત કેવી. આગામી હવે ચૂંટણી જે કોઈ આવશે ચમરબંધી હશે અને કોઈને છોડવામાં આવશે, બજારનો વ્યક્તિ કોઈ બી પક્ષનો હોય, જે બજારનો કંસારા બજારના વિકાસની સ્નેહીની વાત કરતો હશે ને વિકાસની વાત કરતો, કોઈ બી રાજકીય કોંગ્રેસનો હોય કે ભાજપનો કે આપનો હોય, તે વિકાસની વાત કરશે. જે અહીંયા વોટિંગ કરવામાં આવશે. આગામી ચૂંટણી માટે અત્યારે તત્પર અમે તે મિટિંગો ચાલુ રહી છે. એની અંદર શિહોરના વિકાસ, બજારના વિકાસ, કંસારા બજારના વિકાસ નહીં, પણ અમે તમામ વિકાસની વાત કરીએ. પણ પોતે છેલ્લા જે કોઈ ચૂંટાયેલા છે પોતાના વોર્ડની નહીં, પોતે શેરી ગલ્લા વિસ્તારની ચિંતા કરી છે, પણ અમારા કંસારા બજારની ચિંતા કોઈએ કરી નથી. એનો જવાબ આગામી ચૂંટણીમાં આપવામાં આવશે. એની ચેનલ સાથે હું વાત કરું છું. હવેની ચૂંટણી જે ખરાખરીનો જંગ હશે. અસ્તુ ભારત માતા કી જય. સાહેબ, તમારા આ ચૂંટણીમાં તમારા વિસ્તારમાં તમારા વોર્ડમાંથી ઊભું રહેવાની તમે દાવેદારી નોંધાવી રહ્યા છો? મારી દાવેદારી કેટલા ટાઈમથી છે, પણ હવે મારા જો સ્નેહી હોય, સગમવતી હોય કે જે સક્ષમ હોય એને જો ટિકિટ મળતી હોય તો હું ખસી જાય. પણ
જો આમાં મને નબળાય કોઈ ઉમેદવાર હોય તો હું ભલે મારે ટિકિટ મને કોઈ બી પાર્ટી મને ભાજપમાંથી હોય કે કોંગ્રેસ હોય કે આમાંથી પણ ટિકિટ મળે કે ન મળે પણ હું અપક્ષ લડવા પણ હું તત્પર છું. વિકાસના કામમાં મને રસ છે એટલે ભ્રષ્ટાચારને નિહાળવા માટે મારો સક્ષમ છે. એટલે એને હું બે તમને ખુલ્લા પાડવા મને કોઈ દી શરમ. આજ સુધી મેં ઘણા વિકાસના કામની અંદર મેં કામ કર્યા છે પણ જે ભ્રષ્ટાચાર મેં ખુલ્લા પાડવા મેં કોઈ દી આગળ પાછળ કોઈ દી શે શરમ રાખી નથી. તમે સમાચારમાં મારા જોતા જશો કે મીડિયાની અંદર મેં આ જ કામ કર્યું છે. હશે મારા પાછળના બેકગ્રાઉન્ડ મીઠા દુશ્મનો પણ બીક રાખતો નથી. એનું કારણ હું વિકાસના મને ભ્રષ્ટાચાર વિરોધી છું. અસ્તુ.